ખ્યાલ ન હોય પણ મળેલ માહિતી મુજબ હાલ ત્યાં 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને સદર કામગીરી છે એ બાબતે અમે અમારી કક્ષાએથી અમલીકરણ અધિકારી સાથે વારંવાર સંપર્કમાં હોઈએ છીએ અને વારંવાર એમને કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે અમારી ત્યાંથી સૂચના આપવામાં આવે છે. ભાઈ આંગણવાડીના છોકરાઓને પડવાની તકલીફ છે ને ભણવાની તકલીફ છે. જો અહીંયા આંગણવાડી રહી અમારે જો એનું કારણ શું છે, 2 દી અહીંયા હોય તો 3 દી વાં હોય. એટલે જગ્યાની અમારે એટલી જગ્યાની પરિસ્થિતિ બને એટલે જગ્યા નથી બહુ અમારે અહીંયા, બરોબર ને? જગ્યા નથી એના હિસાબે 2 દી અહીં પડે તો 2 દી મચ્છર હોય ત્યાં જાય. વાં તમે આંગણવાડીને અમે આગળ ઇન્ટરવ્યુ દીધું ત્યાં તમે મચ્છર જોતા લો તો મચ્છર છોકરા અમારે બીમાર પડી ગયા આદિવાસીને તો અમારે ક્યાં જવાનું છું સોની માથે અમારે હમાતા નથી ને એટલે છોકરા ઓછા આવ્યા. કેટલા ફીલ કરી લીધી પણ રજૂઆતનો જવાબ તો સાહેબ આવવો જોઈએ ને. સરકારને જોવું છે કે 3 વર્ષથી જો આંગણવાડી કાઢી દીધી તો 3 વર્ષથી કેટલા આવેદન દઈ દઈને હોય ગયા કે તમારે આંગણવાડી બની જવાની છે. કે આદમ જૂથમાંથી અમારે કીધેલું છે કે તમારા લોકોને આંગણવાડી મંજૂર થયેલી છે. હજુ સુધીમાં આંગણવાડી આદમ જૂથમાંથી કોઈ એવો જવાબ નથી આવતો કે અમે આજે કામ કરવા નથી થયેલી, કઈ કે મંજૂર થયેલી છે તો કોઈ કામ કરવા તો આવતું નથી. ખાલી માત્ર ને માત્ર આ લોકો બાળકોના ભવિષ્ય સાથે છેડા કરી રહ્યા છે કે બાળકો ભણશે, આગળ જશે. અહીંયા તો વાસ્તવિકતા જ કંઈક અલગ છે. આ તંત્રને વારંવાર રજૂઆત મેં કરેલી છે, લેખિત મૌખિક, પણ આજ દિવસ સુધી આ ભ્રષ્ટ તંત્ર દ્વારા કાંઈ પણ કરવામાં નથી આવ્યું અને 162 બાળકો જાંબુની અંદર રખડી પડ્યા. અને અહીંયા 2 વર્ષથી ઘડીક અહીંયા ને ઘડીક 3 વર્ષથી આ બદલું છું. કેમ કે અહીંયા હમણાં મોલાના રમજાન પૂરો થાય એટલે મોલાના આવી જાય, પાછું મારે અહીંથી ફેરવવું જશે. તો આ લોકોને ક્યાંય પોતાને રહેવાની સગવડ ન હોય તો મને ક્યાંય રૂમ આપે.